हेलो गुड मॉर्निंग फ्रेंड्स। હવે 10મા ધોરણમાં આપણે છેલ્લે પેસિવ વોઇસના ટોપિકમાં આપણે છેલ્લે ભણી ગયા છે। હવે પેસિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ બધા ટેન્સની રચનાઓ આપણે ભણી ગયા છે। તો હવે કેટલાક પેરેગ્રાફ છે કે જે બોર્ડમાં પૂછાયા છે, એ બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ છીએ, જેના કારણે તમને પેસિવ વોઇસનો ટોપિક તમને આવડી જશે છે। અને આ જે પેરેગ્રાફ હું લખાવું છું તમારે એ તમારી બુકમાં લખવાના રહેશે। હવે તમે દેખી શકો છો અહીંયા કે તમારી સામે બે પેરેગ્રાફ લખે છે આપણે અહીંયા। તો અહીંયા છે માર્ચ 2015 અને અહીંયા છે માર્ચ 2016। તો આ જે પેસિવ વોઇસના બે પેરેગ્રાફ છે એ બે પેરેગ્રાફ બોર્ડની માર્ચ 2015 અને માર્ચ 2016 આ બે વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ છે। ચલો એને સોલ્વ કરીએ, કેવી રીતે પૂછાય છે અને શું લખાય છે એની। ચલો હવે સૌથી પહેલા તમારી બુક નીકાળો તમે અને બુકના અંદર તમે દેખી શકો છો કે ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી। પહેલું વાક્ય કયું છે મિત્રો બોલો? તો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય છે। ચલો આઈ હર્ડ ઇટ એ વિધાન વાક્ય છે। એના પછીનું વાક્ય છે આઈ કુડ નોટ બિલીવ ઇટ, એ વાક્ય કયું છે બોલો? તો વિધાન વાક્ય છે। ઓકે, તો ચલો આનો સોલ્વ કરીએ આપણે। સૌથી પહેલા ચલો ડીડ વાળું વાક્ય તમારી બુકમાં મેં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખાવ્યું છે। તો ડીડના સ્થાને તમારા બુકમાં દેખી લો કે ડીડના સ્થાને શું આવે? તો ડીડના સ્થાને આવશે ચલો વોઝ અથવા વર। બટ ડીડ યુ હિયર ધ ન્યૂઝ, ચલો આ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી, ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી આ ઓબ્જેક્ટ છે। આ શું છે બોલો? ઓબ્જેક્ટ। તો આ ઓબ્જેક્ટને આપણે કર્તાના સ્થાને લાવવાનું છે। ચલો વોઝના સ્થાને આવશે, સોરી ડીડના સ્થાને આવશે બોલો વોઝ। કેમ આવશે? કારણ કે ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી એક વચન છે એટલા માટે। વોઝ ધ ન્યૂઝ અવર કન્ટ્રી, was the news of our country। चलो heard by you know you। તમને કોઈ તકલીફ ના હોય, ચલો ડીડના સ્થાને શું લખ્યું આપણે બોલો? was where। હવે the news of our country એ ઓબ્જેક્ટ છે તો સબ્જેક્ટના સ્થાને લખ્યું છે અને એની રચના was સાથે V3 છે। તો ચલો here નું V3 થાય છે heard અને you એ by you દ્વારા વિકાય છે। ચલો આઈ હર્ડ ઇટ, અહીંયા આઈ હર્ડ ઇટ આ ઇટ ઓબ્જેક્ટ છે તો ઇટને તમે આગળ લાવો ઇટ। હવે ટેન્સ ફરી દેખો, ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ। તો ઇટ વોઝ અને હિયરનો હિયરનું ભૂતકાળ એનું જ થાય છે એટલે આ ઇટ વોઝ હર્ડ બાય આ એનું થાય છે મી। દેખી લો ફરીથી એકવાર, ઇટ હર્ડ મી, આઈ હર્ડ ઇટ, તો આ ઇટ કર્મસ્થાને છે એટલે ઇટ વોઝ હિયરનું હર્ડ બાય મી। ઓકે, ચલો લાસ્ટ સેન્ટેન્સ છે આઈ કુડ નોટ બિલીવ ઇટ। આમાં પણ ઇટ એ છે એ ઓબ્જેક્ટ છે। ઇટ શું છે બોલો? ઓબ્જેક્ટ છે। ચલો ઇટનું સ્થાન વાક્યની શરૂઆતમાં લઈશું આપણે ઇટ। હવે તમે દેખી શકો છો રચના એની, તો કુડની રચના છે કુડ નોટ બિલીવ। કુડ નોટ બિલીવ તમારા સિમ્પલ ફ્યુચર ટેન્સના અંદર એટલે કે મોડલ ઓક્ઝિલરી છે એની અંદર આવશે। તો ચલો ઇટ કુડના સ્થાને કુડ લખીશું આપણે, ઇટ કુડ નોટ। હવે તમે દેખી શકો છો કે મોડલ ઓક્ઝિલરીની પેસિવ રચનામાં કેન બી V3, કુડ બી V3, શેલ બી V3 વગેરે ટોપિક છે। તો અહીંયા ઇટ કુડ નોટ બી અને બિલીવનું V3 પણ બિલીવડ જ થાય છે, બિલીવડ। ઇટ કુડ નોટ બી બિલીવડ બાય સબ્જેક્ટ આઈ છે તો આઈ ની જગ્યાએ આપણે લખીશું મી। ફરીથી એકવાર આ પેરેગ્રાફ માર્ચ 2015 માં પૂછાયેલો પેરેગ્રાફ છે। તો અહીંયા ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી, તો વોઝ ધ ન્યૂઝ ઓફ અવર કન્ટ્રી હર્ડ બાય યુ એક વાક્ય છે। પછી ચલો આઈ હર્ડ ઇટ, તો ઇટ વોઝ હર્ડ બાય મી અને આઈ કુડ નોટ બિલીવ ઇટ। ઓકે, આ ઓબ્જેક્ટ છે આપણે લખ્યું છે તો ઇટ કુડ નોટ બી બિલીવડ બાય મી। આ માર્ચ 2015 પૂછાયેલો છે। હવે નીચેનો પેરેગ્રાફ લખ્યો છે આપણે માર્ચ 2016। ઓકે, તો માર્ચ 2016ની બોર્ડની એક્ઝામમાં કયો પેરેગ્રાફ પૂછાયો હતો? તો આ પ્રકારનો પેરેગ્રાફ પૂછાયો છે। ચલો હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી લાસ્ટ યર યુ વિલ લર્ન અ લેસન ફ્રોમ ઇટ। હવે સૌથી પહેલા તમે એક કામ કરો કે ચલો જે વાક્યો છે એ વાક્યોને અલગ પાડી અને કયા કયા ટેન્સના વાક્યો છે
તો ચલો સૌથી પહેલા ચલો હેવ પ્લસ V3, હેવ પ્લસ V3 એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. તો એની રચના તમારી પેસિવ વોઇસની શું થાય છે તમને ખબર હોવી જોઈએ. એના પછીનું એક સેન્ટેન્સ છે ટોલ્ડ વાળું વાક્ય. એ ટોલ્ડ એ શું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ વોઇસ શું થાય તમને ખબર હોવી જોઈએ. અને એના પછી લાસ્ટ સેન્ટેન્સ છે વિલ. વિલ એ સિમ્પલ ફ્યુચરમાં આવશે. તો સિમ્પલ ફ્યુચરની રચના આપણે આ પ્રમાણે કરવાની રહેશે. ઓકે, ચલો હવે દેખીએ આપણે જવાબ લખીએ છીએ એનો. ચલો હેવ યુ એવર હર્ડ ધીસ સ્ટોરી. અહીંયા હેવ કેમ લખેલું છે બોલો તો યુના કારણે. શેના કારણે બોલો? યુના કારણે. પણ આપણે અહીંયા ધી સ્ટોરી આ છે ઓબ્જેક્ટ. શું છે બોલો? ઓબ્જેક્ટ. ધી સ્ટોરી એ ઓબ્જેક્ટ છે. તો આ ઓબ્જેક્ટને આપણે આગળ કરતા સાઈન લાવવું પડશે. એટલે ચલો હેવની જગ્યાએ થશે હેઝ. હવે તમને ખબર હોવી જોઈએ કે હેવની જગ્યાએ હેઝ કેમ લખ્યું છે? કારણ કે ધી સ્ટોરી એ એક વચન ઓબ્જેક્ટમાં આવશે. ચલો હેઝ ધી સ્ટોરી પછી એવર. હેઝ ધી સ્ટોરી એવર. હવે તમને ખબર છે કે હેવ પ્લસ V3 નું પેસિવ વોઇસમાં હેવ બીન V3 થાય છે. તો હેઝ ધી સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે આપેલું છે તેનું તે. ફરીથી એકવાર, હેવ યુ એવર હર્ડ ધી સ્ટોરી? હેઝ ધી સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ. એક વાક્ય છે. ચલો સેકન્ડ સેન્ટેન્સ છે માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી લાસ્ટ યર. હવે તમારું અહીંયા ઓબ્જેક્ટ કયું બનશે? તો ઓબ્જેક્ટ બનશે મી. શું બનશે બોલો? મી. આ મી છે એ તમારું ઓબ્જેક્ટ છે. ચલો હવે મીને તમારે સબ્જેક્ટના સ્થાને કર્તા સ્થાને લાવવું પડશે. તો મી કર્તા સ્થાને બની જશે આઈ. શું બનશે બોલો? આ મી છે, આ મી ઓબ્જેક્ટના સ્થાને છે, પણ સબ્જેક્ટના સ્થાને શું બનશે બોલો? આઈ. હવે તમારે ટેન્સ દેખવાનું છે. ટેન્સ કયો છે બોલો મિત્રો? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ટોલ્ડ છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ રચના તમારી બુકમાં લખાઈ છે મેં તમને. ચલો આઈની સાથે આવશે વોઝ. આઈ વોઝ અને ટોલ્ડનું V3 પણ ટોલ્ડ જ થાય છે. આઈ વોઝ ટોલ્ડ. આઈ વોઝ ટોલ્ડ બાય માય ઇંગ્લિશ ટીચર. I was told by my English teacher. અને અધર વર્ડ્સ છે એ અધર વર્ડ્સ તમે લખી શકો છો લાસ્ટ યર. ફરીથી એકવાર, હેવ યુ એવર હર્ડ ધી સ્ટોરી? તો હેઝ ધી સ્ટોરી એવર બીન હર્ડ બાય યુ? સેકન્ડ સેન્ટેન્સ છે માય ટીચર ટોલ્ડ મી. તો આઈ વોઝ ટોલ્ડ બાય માય ટીચર. લાસ્ટ એ જગ્યાએ લાસ્ટ લખ્યું. ચલો લાસ્ટ સેન્ટેન્સ તમે દેખી શકો છો કે વિલ પ્લસ V1. એનો મતલબ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સની પેસિવ રચના તમે દેખી હશે મિત્રો કે વિલ બી પ્લસ V3 થાય છે. તો ચલો એની અંદર તમારું ઓબ્જેક્ટ કયું છે? અ લેસન. ચલો અ લેસન. ઓ લેસન. હવે ચલો વિલની રચના બોલો તો વિલ બી V3. તો અ લેસન વિલ બી અને લર્ન ક્રિયાપદ છે. તો લર્નની જગ્યાએ આવશે લર્ન્ટ. એનું V3 થાય છે લર્ન. અ લેસન વિલ બી લર્ન્ટ by you from it. આ from it જે છે એ અધર વર્ડ છે, એની જગ્યાએ આપણે રાખેલા છે. તો અહીંયા એનો આન્સર કેવો બનશે બોલો? તો you will learn a lesson from it. તો ચલો a lesson આગળ આવશે. a lesson will, તો will નું will છે, તો lesson will be learnt by you from it. તો અહીંયા જે આ પેરેગ્રાફ છે એ માર્ચ 2016માં પૂછાયો છે. આ પેરેગ્રાફ તમે દેખી શકો છો કે માર્ચ 2015માં પૂછાયો છે. તમારી પાસે ગ્રામરની કોઈ બુક હોય તો એની અંદર માર્ચના જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે તમે સોલ્વ કરવાના છે. અહીંયા કેટલાક પેરેગ્રાફ આપણે બીજા પણ લખીએ છીએ કે જેના કારણે તમે સોલ્વ કરી શકો છો. અને આ બંને પેરેગ્રાફ તમારે તમારી જે નોટબુક છે એમાં લખવાના રહેશે. ઓકે, હવે આપણે બીજા તમે દેખી શકો છો બોર્ડ પર કે ચલો માર્ચ 2015, માર્ચ 2019 અને માર્ચ 2020. અહીંયા જે છેલ્લી એક્ઝામ છે એટલે કે માર્ચની જે બોર્ડની લાસ્ટ એક્ઝામ છે એ લાસ્ટ બંને એક્ઝામના આપણે પેરેગ્રાફ લખ્યા છે અહીંયા. ચલો માર્ચ 2019માં આ પ્રકારનો પેરેગ્રાફ પૂછાયો હતો અને માર્ચ 2020માં આ પ્રકારનો પેરેગ્રાફ પૂછાયેલો છે. ચલો એનું પેસિવ વોઇસ પહેલાં તમે ટ્રાય કરો અને આપણે બંને ટ્રાય કરીએ છીએ. દેખીએ આપણે. ચલો માર્ચ 2019. વી યુઝ ઇલેક્ટ્રિસિટી.
તો સૌથી પહેલા એક કામ કરો તમે, તો વાક્ય કયા ટેન્સનું છે તે નક્કી કરો પહેલા તો. ઓકે, અને એ ટેન્સના આધારે તમે એનો પેસિવ વોઇસ બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. ચલો, વી યુઝ ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી એ તમારું ઓબ્જેક્ટ બનશે. ચલો, એના પછી વી કેન રન મેની ડિવાઇસીસ, મેની ડિવાઇસીસ તમારું ઓબ્જેક્ટ બનશે, કર્મ બનશે. ચલો, ઇટ મેક્સ અવર લાઈફ તમારું ઓબ્જેક્ટ બનશે, કમ્ફર્ટેબલ અધર વર્ડ્સમાં લઈશું આપણે, અહીંયા ફૂલ સ્ટોપ છે. અને વી શુડ યુટિલાઇઝ ઇટ તમારું ઓબ્જેક્ટ બનશે. તો આ ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટના સ્થાને લેવાનો જરૂર પડશે આપણે. ચલો, સૌથી પહેલા તમારી આગળ આવશે વી યુઝ ઇલેક્ટ્રિસિટી. ચલો, ઇલેક્ટ્રિસિટી હવે તમારો ટેન્સ દેખી શકો છો. ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચનામાં એમિજાર વિથનો પ્રયોગ છે. તો ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય, વીનું થાય છે અસ. એક સેન્ટેન્સ છે, ફરીથી એકવાર દેખી લો. વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેલી. હા, ડેલીનું ડેલી અધર્સમાં છે. વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેલી, તો ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેલીનું ડેલી. વી કેન રન મેની ડિવાઇસીસ. હવે મેની ટેન્સ દેખી લો. ચલો, ટેન્સ કયો છે? તો મોડલ ઓક્ઝિલરી કેન નો ટોપિક છે. ચલો, એમાં ઓબ્જેક્ટ છે મેની ડિવાઇસીસ. ચલો, મેની ડિવાઇસીસ પછી કેન નું જગ્યાએ કેન આવશે. કેન ની વિશેષતા બોલો. તો મેની ડિવાઇસીસ કેન બી રન નું V3 પણ રન જ થાય છે. મેની ડિવાઇસીસ કેન બી રન બાય અસ, અને આ અધર વર્ડ છે વિથ ઇટ. ફરી એક વાર દેખી લો કે ચલો, વી કેન રન મેની ડિવાઇસીસ વિથ ઇટ. તો મેની ડિવાઇસીસ કેન બી રન બાય અસ વિથ ઇટ. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ છે અધર વર્ડ્સમાં લઈશું આપણે, અને ઓબ્જેક્ટ છે અવર લાઈફ. ચલો, અવર લાઈફ. ટેન્સ દેખો તમે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચનામાં એમિજાર V3 છે. તો અવર લાઈફ એક વચનમાં આવશે. અવર લાઈફ ઇઝ, મેકનું V3 થાય છે મેડ. અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ. અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટનું ઇટ જ રહે છે. ફરીથી એકવાર, ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ. લાસ્ટ સેન્ટેન્સ છે વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી. યુટિલાઇઝ નો મીનિંગ થાય છે ઉપયોગ કરવો. ચલો, ઓબ્જેક્ટ ફરીથી અહીંયા ઓબ્જેક્ટ છે ઇટ, તો ઇટનું સ્થાન વાક્યની શરૂઆતમાં આવશે. ઇટ. ટેન્સ દેખી શકો છો, શુડ વાળો ટેન્સ છે. એટલે એનો મતલબ કે ચલો સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. ચલો, ઇટ શુડ બી utilized. It should be utilized by us પછી effectively. ઓકે, ફરીથી એકવાર, we should utilize it effectively. તો એ ઇટ છે, એ તમારું ઓબ્જેક્ટ છે. તો ઇટ વાક્યની શરૂઆતમાં ઇટ શુડ બી યુટિલાઇઝડ બાય અસ ઇફેક્ટિવલી. હવે આ પેરેગ્રાફ ક્યાં પૂછાય બોલો? તો આ પેરેગ્રાફ માર્ચ 2019ની સાલની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પેરેગ્રાફ છે. ઓકે, તો આ પ્રકારનું પેસિવ વોઇસ છે. હવે સેકન્ડ પેરેગ્રાફ તમે દેખી શકો છો કે હમણાં જે એક્ઝામ થઈ છે બોર્ડની, આ હમણાં થઈ છે. તો એ જે માર્ચ મહિનામાં જે બોર્ડની એક્ઝામ થઈ હતી એ માર્ચ 2020. ઓકે, તો માર્ચ 2020માં આ પ્રકારનો એક પેરેગ્રાફ પૂછાયો છે. હવે એ પેરેગ્રાફ દેખીએ છીએ આપણે. સૌથી પહેલા એક કામ કરો, ટેન્સ દેખો. ટેન્સમાં ચલો, ધ પ્યુન ઓપન્ડ છે. ઓપન્ડ કયો ટેન્સ આવે બોલો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટની પેસિવ રીતના બોલો તો વોઝ વેર પ્લસ V3. તો ચલો, ધ પ્યુન ઓપન્ડ ધ પ્લેન્ટી રૂમ. ઓકે, પછી ચલો, હી હેડ already won and poured the milk in a he had already brought a pouch of milk from the parlor. He tore them one by one and poured the milk in a pot. તો ચલો, અહીંયા સૌથી પહેલા તમે ટેન્સ દેખો, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પછી ચલો, he had already
બ્રોટ આ ટેન્સ છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. તો પરફેક્ટ પાસ્ટ રચના શું છે બોલો તો હેડ પ્લસ V3 છે. એના પછી તમે દેખી શકો છો કે ચલો આ ટેન્સ છે ટોર, TORE, ટોર છે એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અને લાસ્ટ સેન્ટેન્સ છે એ પણ તમારું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનશે. એનો મતલબ કે 2-3 વાક્યો છે સિમ્પલ પાસ્ટ ટેન્સના છે અને એક વાક્ય છે એ શાનું છે તો પરફેક્ટ પાસ્ટનું છે. ચલો દેખીએ એની પેસિવ રચના કેવી થાય છે. ચલો ધ પ્યુન ઓપન્ડ ધ પ્લેન્ટી ઓફ રૂમ. ધ પ્લેન્ટી ઓફ રૂમ આ તમારું ઓબ્જેક્ટ છે. આ શું છે બોલો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને વાક્ય શરૂઆતમાં લાવો. ચલો દેખીએ ને ઓબ્જેક્ટ છે એ વાક્ય શરૂઆતમાં ધ પ્લેન્ટી રૂમ. પ્લેન્ટી રૂમ બહુ વચનમાં આવશે કારણ કે ઘણા બધા રૂમ છે. ધ પ્લેન્ટી રૂમ સાથે ચલો વર. ધ પ્લેન્ટી રૂમ વર ઓપન્ડ બાય ધ પ્યુન. ફરીથી એકવાર ધ પ્લેન્ટી રૂમ વર ઓપન્ડ બાય ધ પ્યુન. હવે ટેન્સ દેખો હી હેડ ઓલરેડી brought the pouch of milk from the parlor. આ તમારું છે the pouch of the milk from the parlor. The pouches of the milk from the parlor આ તમારું ઓબ્જેક્ટ છે. લાંબુ ઓબ્જેક્ટ છે તો આખું તમારે ઓબ્જેક્ટ વાક્ય શબ્દમાં લાવવું પડશે. બોલો pouches of milk from the parlor. The pouches of the milk from the parlor. હવે ટેન્સ દેખો તો ટેન્સ છે હેડ વાળો તો હેડ ની જગ્યાએ હેડ આવશે. The pouches of the milk from the parlor had already been brought by અને હીનું થાય છે him. તમે ટેન્સ દેખી શકો છો કે હેડ પ્લસ V3 નો ટોપિક છે. હેડ પ્લસ V3. હવે એના પછી જઈ શકો છો તમે આટલે આવી ગયા છો. હી ટોર ધેમ વન બાય વન. હવે ચલો હી ટોર ધેમ આ ધેમ છે એ તમારું ઓબ્જેક્ટ બનશે. શું બનશે બોલો ઓબ્જેક્ટ. હવે ધેમ ઓબ્જેક્ટના સ્થાને છે પણ સબ્જેક્ટના સ્થાને શું બનશે બોલો ધે બનશે. ધે ધે સાથે બહુવચનમાં ચલો વર અને ટોર નું V3 થાય છે ટોન, TORN. They were torn one by one by him નું હીનું થાય છે him. એન્ડ તો એની જગ્યાએ આપણે લખી છે એન્ડ. poured the milk in the pot. હવે અહીંયા pour દરેક ક્રિયાપદ છે અને આ જે મિલ્ક છે એ તમારું ઓબ્જેક્ટ બનશે. ચલો the milk was poured in a pot. અહીંયા તમે સબ્જેક્ટ તરીકે હી છે હીને તમે લઈ દો છો આગળ એટલે લેવાની જરૂર નથી. તો ફરીથી એકવાર દેખી લો. pour the milk in a pot. તો the milk was poured in a pot. ઓકે. તો મિત્રો અહીંયા માર્ચ 2019માં અને માર્ચ 2020માં આ પ્રકારના પેસિવ વોઇસના ટોપિક પૂછાઈ ગયા છે. હવે તમારી ગ્રામરની કોઈ પણ બુક હશે તો એ બુકમાં તમે દેખી શકો છો કે ઘણા બધા પેરેગ્રાફ પેસિવ વોઇસના હશે. તમે પ્રેક્ટિસ કરજો અને આ બંને 4 પેરેગ્રાફ માર્ચ 2015, 16 પછી 19 અને 20 આ બધા જ પેરેગ્રાફ તમારી બુકમાં લખવાના રહેશે.